પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે? તો આપણે ગોતવાનું છે એસ. શું ગોતવાનું છે? બરાબર, પેલા એસ ગોતશું એટલે કે વિચલન ગોતશું. એને વિચલન ઇંગ્લિશમાં શું કહેવાય? આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતીશું અને પછી આપણે એક સ્ટેપ થોડુંક વધશે, હે ને? તો પેલા આપણે જેમ કરતા તેમ કરીને કે બે શેર છે તો અહીંયા લખીએ શેર એ. પેલા શેર એ નો વહીવટ કરીએ. એના કેટલા છે? 321. પછી કેટલા છે? 322, 325, 324, 300, પછી પાછું 22 છે. પછી 324, 320, 323, 316 અને 319, 318. હવે શેર બી નું અલગ કરશું. અહીંયા शेर शेर होता है और कभी वो बिलाड़ा होता है. शेर बजार में એવું જો તમારો શેર શેર હોય તો 2 મહિના પછી બિલાડું થઈ જાય, 3 મહિના પછી ઉંદેડી થઈ જાય, ઘણી વાર શેર રાક્ષસ થઈ જાય. આનું કઈ નક્કી ન કહેવાય. હાલો, શેર બી કેટલા છે? 141. હું ભાઈબંધ કરે 146, 130, 146, 142, 145, 132, 134, 152. એટલે હું લખાઈ ગયું 32 પછી 52, 134 પછી 32, 134, 132 અને 152. હાલો, બીજો કઈ ડોકો નથી ને? ઓકે, તો એકો 41, એકો 46, એકો 30, 146, 142, એકો 45, પછી એકો 32, હે ને? પછી 32 પછી 34, પછી પાછું એકો ને 32, પછી 152. હાલો, ડન. ઓકે, હવે બેટા સૌથી પહેલા એસ ની ફોર્મ્યુલા યાદ કરી લો. તમને યાદ છે ને? અંડર રૂટ એસ ઇઝ ઇક્વલ ટુ શું હતું? એક્સ માઇનસ એક્સ બાર. આના પહેલાના સ્વાધ્યાયમાં કર્યું એનો સ્ક્વેર અપોન એન. આવું કરતા કે ન કરતા? તો આના માટે પહેલા આપણે એક્સ બાર ગોતવો પડે. એક્સ બાર ગોતવા માટે આપણે શું કરશું? આનો ટોટલ કરશું. હાલો કરો ટોટલ. કેટલો થાય? વાહ વાહ, કેટલા? 3210. તો હવે ગોતીએ એક્સ માઇનસ એક્સ બાર. હાલો ગોતો ફટાફટ. 100 ઉભેરો પહેલા તો અહીંયા ગોતવા તો જો. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. 3210 ભાગ્યા કેટલા શેર છે? 10 છે ને? તો આ 10 ઉડાડીએ એટલે 321 થઈ ગયા ને? તો આખી લાઈન માંથી એક્સ માઇનસ એક્સ બાર એટલે આખી લાઈન માંથી 321 માઇનસ કરવાના. 321 માંથી 321 જાય એટલે 0, 322 માંથી 21 જાય એટલે 1, 25 માંથી 21 જાય એટલે 3 નહીં 4, 22 માંથી 21 જાય એટલે 1, 24 માંથી 21 જાય એટલે 3, 20 માંથી 21 જાય એટલે -1, 23 માંથી 21 જાય એટલે 2, 16 માંથી 21 જાય, 16 ને 4 20 ને 5 -5, 19 માંથી 21 જાય -2 ને 18 માંથી 21 જાય -3. આનો જવાબ 0 આવશે. હવે કરી નાખીએ x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. 0 નો વર્ગ 0, 1 નો 1, 4 નો 16, 1 નો 1, 3 નો 9, 1 નો 1, 2 નો 4, 5 નો 25, 2 નો 4, 3 નો 9. કરો સરવાળો. તો શું કરે? કેટલું ફાસ્ટ! આમાં કઈ થોડું કઈ આદમ કાદા વખત નો વખત લગાડવાનો હોય. 70. વાહ 70. હાલો, તે આનું હારવાર પતાઈ નાખીએ, હે ને? હાલો કરો ટોટલ આપણે. વાહ મારા દીકુડાઓ. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. 1400 ભાગ્યા 10 એટલે જવાબ આવ્યો 140. તો એક્સ માઇનસ કેટલા કરશું? એક્સ બાર, હે ને? તો આખી લાઈન માંથી 140 શું કરવાના? માઇનસ. તો 100 નહીં બોલવાના. 41 માંથી 40 જાય એટલે 1, 46 માંથી 40 જાય 6, 30 માંથી 40 જાય -10, 46 માંથી 40 જાય 6, 42 માંથી 40 જાય 2, 45 માંથી 40 જાય 5,
32 માંથી ચાલી જાય -8, 34 માંથી ચાલી જાય -6, 32 માંથી ચાલી જાય -8 અને 52 માંથી ચાલી જાય 12. હાલો જવાબ 0 આવે કરો બકુડાવ ને કે ભાઈ ભગો થઈ જાય. હારો એક ભાઈ આનું ચેક કરી નાખજો બાપ. હવે 0 લે બેન આગી જાવ એટલે આગો જાવ આવે છે ને ઓકે. હાલો એક આનો ટોટલ કરવા મળો 1 નો વર્ગ 1, 6 નો 36, 10 નો 100, 6 નો 36, 2 નો 4, 5 નો 25, 8 નો 64, 6 નો 36, 8 નો 64, 12 નો 144 કરો ટોટલ 510. ઓકે દીકરાઓ હવે સૌથી પહેલા આપણે એસ ગોતીશું. શું ગોતીશું દીકરાઓ? એસ હે ને ટંડણ આ લીટો ક્યાંથી આવ્યો લે એસ. હવે x - x બાર નો સ્ક્વેર નો આન્સર આવ્યો અહીંયા 70. n એટલે 10 એટલે √7, 7 નું વર્ગમૂળ કાઢો બચ્ચાઓ 2.64 પાછળ 45 છે. હા તો એ આખું રાખવાનું એટલે તમે 65 કરી શકો બરાબર ને બરાબર. તો અહીંયા 64 પછી 5 કે 5 કરતા મોટો નંબર હોય તો 64 ની બદલે આપણે શું લખી શકીએ 65. સેમ હિયર s ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું કરશું દીકરાઓ x - x બાર નો સ્ક્વેર અપોન n. તો x - x બાર નો સ્ક્વેર આવ્યો 510 અહીંયા આવ્યો ને આપણે એને ભાગ્યા 10 એટલે શું આવ્યું -51 સોરી ખાલી 51 એનું સ્ક્વેર રૂટ કાઢો હાલો 7.14. હજી આ s મળ્યો છે હજી સંપૂર્ણ નથી થયો તો આન્સર જો માં તો આન્સર જોઈશ ને હા હા હજી સંપૂર્ણ નથી થયો. હા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ કે સાહેબ આન્સર ન થતો હોય કે પણ પૂરો તો થવા દે. હાલ તો એક એસ મળ્યો આપણને 6.65 અને બીજો એસ મળ્યો આપણને શું મળ્યો 7.14. ઓકે હવે આપણને શું ગોતવાનું કીધું કેંગી મારી ટેક્સ્ટ બુક લાવતો દેતો મારી બેનપણીની ચોપડી. હવે આપણને શું ગોતવાનું કીધું છે કે કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન નો વધારો થયો. તો જો એનું સૂત્ર અહીંયા છે બેટા ચલાંક s ના છેદમાં x બાર ઇન્ટુ 100. શું સૂત્ર છે ચલાંક એટલે ચલાંક ચલાંક જ લખ્યું છે ને શું લખ્યું છે હા ચલાંક હે ને. તો એનું સૂત્ર છે s ના છેદમાં x બાર ગુણ્યા 100. તો s અહીંયા 2.65 મળ્યું દીકરાઓ. x બાર આપણને કેટલું મળ્યું હતું કઈ ગયું 321 એને ગુણ્યા 100. હાલો કરો ઝડપથી શું આન્સર આવે છે કેટલા ઇન્ટુ 100 કરો ફાઇનલ આન્સર 0.825. s ના છેદમાં x બાર છે ને ઓ ભાઈ તો કઈક ડખો થયો છે ભાઈ કારણ કે આન્સર 10%, 20%, 19%. પાછળ આન્સર શું આવે જો તો ચેક કરો તો આવે પાછળ આન્સર આવી ગયા. હાલો કેટલા આવે 0.83. હાલો સેમ અહીંયા વિચલાંક. હાલો ભાઈ s ના છેદમાં x બાર ગુણ્યા 100. તો અહીંયા s કેટલું મળ્યું છે આપણને 7.14 અને x બાર કેટલું છે 140 ગુણ્યા 100. હાલો કરો ઝડપથી 5.8%. તો હવે આપણને સવાલ એવો પૂછ્યો હતો સમની અંદર શું સવાલ પૂછ્યો હતો કે કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે. તો આમાં કોનો વધારે છે બી શેર બી. વાર્તા થઈ ગઈ પૂરી. તો અહીંયા લખવાનું શેર બી નો સાપેક્ષ ચલન વધારે છે. હવે બે નાનું છે ખાલી આ આવડિયા ફોર્મ્યુલા લખવાનું છે.
એસ અપોન એક્સ બાર ઇન્ટુ 100. હાલો ક્વેશ્ચન નંબર 2 ઉપર લઈએ એટલે એક જ પેજમાં બે થઈ જાય, અહીંયા બે સમાવી જાય. હાલો એટલે એક સ્વાધ્યાય પૂરો આપણો. ક્વેશ્ચન નંબર 2. હાલો કોણ વાંચે છે? હું જ વાંચું છું. ડોન કો કોઈ નહીં રોક શકતા, ઇધર ધ્યાન રખો. બે કંપનીના કર્મચારીઓના દૈનિક પગાર વિશેની માહિતી નીચે મુજબ છે. હવે એની અંદર જો આપણને સરેરાશ પગાર એટલે એક્સ બાર આપ્યું છે. શું આપ્યું છે? એક્સ બાર. તો અહીંયા એક્સ બાર 1 એક્સ બાર 2 એવું તમારે લખવું તો લખીએ કે એક્સ બાર એક જે આપ્યું છે એ આપણને કેટલું આપ્યું છે? અહીંયા કંપની એ, અહીંયા છે કંપની બી. ઓકે, એક્સ બાર આપણને આપ્યું છે 600. હા કે ના? બીજાનું એક્સ બાર આપણને આપ્યું છે 2100. પછી દીકરાઓ આપણને પ્રમાણિત વિચલન એટલે કે એસ આપ્યું છે 30. અહીંયા એસ આપ્યું છે આપણને 84. કઈ કંપનીનો પગાર વધુ સ્થિર છે? કેમાં વધારે સ્થિર છે આપણે કહેવાનું છે. હાલો તો આપણે ગોતી નાખીએ ચલાંક. સૂત્ર શું છે બેટા? એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100. તો એસ કયા છે ભાઈ? તો કે 30. એક્સ બાર કેટલા? 600. 600 છે કે 6000 છે? 600 છે ને. હાલો ઇન્ટુ 100 કરો ભાઈ, 5%. હાલો આનો ચલાંક આપણે ગોતીએ હે ને. તો અહીંયા એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100. તો એસ કેટલું છે આમાં? 84. એના છેદમાં 21 એને ગુણ્યા 100. જવાબ કેટલો આવ્યો? 4%. તો કઈ કંપનીની અંદર વધારે પગાર સ્થિર કહેવાય? એ કંપનીનો પગાર વધારે સ્થિર કહેવાય. આ સમ આવો આપણને 2 માર્ક્સમાં પૂછે. છેલ્લો સમ એટલે સ્વાધ્યાય આપણો પૂરો. શું છે ભાઈ? બે શ્રેણી માટે ચલાંક 30% અને 25% આપેલ છે. એટલે કે ચલાંક જ આપ્યું છે આપણને ડાયરેક્ટ. ચલાંક એક કંપનીનું આપ્યું છે આપણને કેટલા ટકા? 30%. અને બીજાનું ચલાંક આપણને આપ્યું છે 25%. આ બે કંપનીના ઓલરેડી ચલાંક આપેલું છે. બરાબર. પ્રમાણિત વિચલન એટલે કે એસ. એકનો એસ આપણને આપ્યો છે 15 અને બીજાનો એસ આપણને આપ્યો છે 9. તો મધ્યક ગોતો એટલે એક્સ બાર આનું ગોતવાનું છે ને એક્સ બાર આનું ગોતવાનું છે. કઈ છે નહીં. સૂત્ર મૂકો, વાર્તા પૂરી થાય. ચલાંક ઇઝ ઇક્વલ ટુ શું મૂકશું ભાઈ? એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100. ઓકે, હવે એસ કેટલું મળ્યું આપણને? ચલાંક કેટલું છે? 30. એસ કેટલું છે? 15 છેદમાં એક્સ બાર ગુણ્યા 100. આ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર. એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 15 ના છેદમાં 30 ગુણ્યા 100. હાલો કરો ઝડપથી. 50. તો 50 મળી ગયું. હાલો પહેલી વાર્તા થઈ ગઈ પૂરી. સેમ ટુ સેમ બીજું કરવાનું. ચલાંક એસ અપોન એક્સ બાર ઇન્ટુ 100. ભાઈ ચલાંક ને ઇંગ્લિશમાં શું કહો છો તમે? હા બસ એવું. હાલો એસ 9 ને એક્સ બાર એમ ઇન્ટુ 100 કોએફિશિયન્ટ ઓફ વેરિયન્ટ. તો એક્સ બાર ભાગાકારમાંથી ગુણાકારમાં જાય. આ 15 ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં. તો એક્સ બાર બરાબર 9 ના છેદમાં 25 ગુણ્યા 100. કેટલો જવાબ આવે દીકરા? લ્યો વાર્તા થઈ ગઈ પૂરી અને સ્વાધ્યાય થઈ ગયો પૂરો. જગો મગો છેલ્લા 3 સમ એટલે ચેપ્ટર થઈ ગયું પૂરું. હાલો. Painted, Painless Learning.